જૂનાગઢ જિલ્લાના કેશોદના ગાંધીનગર મેઇન રોડ પર ચાલતા વાહનો માટે હાલ ડાન્સિંગ રોડના ખાડાની પૂજા કરી ભાજપના સત્તાધીશોને સદબુદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી। કેશોદમાં ચાચા ચોક ખાતે અંડરબ્રિજના કામની શરૂઆતને 4 વર્ષ થયા અને ત્યારથી જ પૂર્વ તરફ વસતા ગામના લોકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે આવ-જાવ કરવા માટે આ એક જ વિકલ્પ છે, ગાંધીનગરનો મેઇન રોડ। હાલમાં થોડા દિવસ પૂર્વે નવરાત્રિમાં 4 દિવસ માટે અંડરબ્રિજ શરૂ કરવામાં આવ્યો, પરંતુ કેશોદના કમનસીબે ફરી વરસાદે માજા મૂકતા 4 दिन की चांदनी फिर वही अंधेरी रात જેવી પરિસ્થિતિ આવતા લોકો ગાંધીનગર રોડ પર ચાલવા માટે મજબૂર બન્યા। ત્યારે હાલ આ ડાન્સિંગ રોડમાં ચાલતા લોકો માટે માથાના દુખાવા સમાન રોડ બની ગયો છે। ત્યાંથી નીકળતા લોકોએ પણ નક્કી નથી કરી શકતા કે હું ક્યારે જવાનો છું, ક્યાં જઈ રહ્યો છું અને ક્યાં પહોંચીશ। એટલું ટ્રાફિકના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ખાડાઓના કારણે ઘણા જ લોકોના એક્સિડન્ટ પણ થઈ ચૂક્યા છે। તો આજે આમ આદમી પાર્ટી દ્વારા ખાડાની પૂજા વિધિ કરી અને શત્રુ જેવા સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે, વહેલી તકે આ રોડ પેરિસ જેવો ભલે ના બને પરંતુ ચાલતા વાહનો ભાંગે નહીં તેવો બને તેવી રજૂઆત કરી હતી અને નારા લગાવવામાં આવ્યા હતા। जय हिंद जय भारत। आम आदमी पार्टी प्रताप राठौर सह संगठन मंत्री आज वोर्ड नंबर 4 में अमरी आम आदमी पार्टी टीम आज खाड़ा से एटला खाड़ा है कि भाजपना देवाभाई मालम एने हूँ एक विनंती करूँ, नगरपालिका प्रमुख ने विनंती करूँ, तमे एक बार तमारी गाड़ी लईने आज निकलो तो तमने ख्याल आवे कि केटला केटला खाड़ा पड़ेला केटली तमारी कमर दुखे। आ पब्लिक काले सांजना हूँ खुद 9 वागे निकलो तो एक 5 वर्षનું છોકરું અને 2 માણસ આ ખાડો જે હમણાં લાઈવ બતાવવામાં આવ્યો એ ખાડામાં પહેલા છોકરાનું માથું ફૂટી ગયું, મારી નજરની સામે મેં જોયું। એટલે હું ભાજપ રાષ્ટ્ર ભાજપને કહેવા માંગુ છું કે તમને ખોબલે મત આપ્યા 30 વર્ષમાં તમને ચૂંટાવી આવ્યા પબ્લિક આવી, તમને પબ્લિક માટે દયા નથી આવતી। હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે કે પબ્લિક હવે સમજી ગઈ કે તમારા આ ભ્રષ્ટાચાર તમારો હવે એને ઘરો ભરાઈ ગયો ભ્રષ્ટાચારનો। એટલે હું દેવાભાઈને, ભાજપ સરકારને, નગરપાલિકાના પ્રમુખને અમારા વોર્ડના ચૂંટાઈ ગયેલા સભ્યોને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાનું કામ આવે કરે પૂરું। નમસ્કાર મિત્રો, આજે અમે વોર્ડ નંબર 4 માં જે રોડ રસ્તા બાબતે અમે એક મુલાકાત લીધી છે ત્યારે દરેક વોર્ડની અંદર આ સમસ્યા છે। દરેક કામ નગરપાલિકાના જે કઈ ટેન્ડરો અત્યારે બહાર પડી રહ્યા છે 10 થી 15% વોર્ડની અંદર દરેક કામો અપાઈ રહ્યા છે, છતાં આ પરિસ્થિતિ છે। હવે હું નગરપાલિકાના સત્તાધીશોને અમે એવું કહેવા માંગીએ છીએ કે જો ટેન્ડર મુજબ જે કઈ કામ થતા હોય તો આ પરિસ્થિતિ ન હોય। આમાં ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। જો ટેન્ડર મુજબ એક પણ રોડ કેશોદની અંદર બનાવવામાં આવ્યો હોય તો આટલી વિકટ પરિસ્થિતિ કેશોદની ન હોય। અને હું ભાજપને એક ચેલેન્જ આપવા માંગુ છું કે જો ટેન્ડર મુજબ આ કામ થયેલું હોય તો એને આપણે લેબ કરાવીએ। લેબની અંદર જો ટેન્ડર મુજબનું કામ નીકળશે તો અમને કોઈ પ્રશ્ન નથી। ગેરંટી પીરિયડના રોડ આજે હું તમને કહું 3 થી 4 મહિનાની અંદર રોડની એવી પરિસ્થિતિઓ થઈ જાય છે, લોકોના ઢીચણ કમર હું તમને કહું તૂટી રહ્યા છે। અને આ રસ્તાઓમાં ગાડી હાંકવાની ટ્રેનિંગ ખરેખર ભાજપના સત્તાધીશોને એના પ્રદેશમાંથી આપવામાં આવે છે કે આમાં કઈ રીતે ગાડી હાંકવી રોડ ઉપર। એના પ્રદેશ કમલમમાંથી એને આદેશ છે કે તમે અહીંથી ટ્રેનિંગ લઈને જાઓ, ખાડામાં ગાડી હાંકો, તમે એમાંથી નીકળશો તો તમને સત્તા સોંપવામાં આવશે। એટલે આ બધા ટ્રેનિંગ લીધેલા લોકો છે કે સૌની જનતા આવી ટ્રેનિંગ લીધેલી નથી। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।